આજ મારા મોટા મમ્મી આવ્યા તો મારા માટે મારી ફેવરેટ વસ્તુ લાવ્યા છે. તો જ્યારે આપણે પિયરથી કોઈ બી એવી સારી વસ્તુ આવે ને ત્યારે આપણા મોઢા ઉપર ખુશી હોય છે. તો મને પણ ભાવનગરી મરચાં બહુ ભાવે છે, તો એમને ખબર હતી તો મારા માટે લઈને આવ્યા. પણ આ 3-4 દિવસ થઈ ગયા તો મને થયું લાવ હવે હું આને બનાવી જ દઉં. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારના મરચાં બનાવવાના છે ભરેલા. તો એના માટે અહીંયા મેં ભાવનગરી મરચાં લીધેલા છે. જો એ કેવા ચૂઝ કરવા, તો આ રીતે એકદમ ગ્રીન છાલ નહીં, નોર્મલ આવી છાલ હોય ને થોડી લાઇટ ગ્રીન જેવી અને સોફ્ટ હોય ને એવા લેવાના, એટલે એમાં બી ના હોય અને મોળા મરચાં હોય. તો હંમેશા એ રીતે પસંદગી કરવી. એકદમ શાઇનવાળી ને ગ્રીન હોય ને ડાર્ક ગ્રીન એ તીખા મરચાં હોય છે, કડક છાલવાળા. તો બને તો જેને તીખા ભાવતા હોય લઈ શકે, બાકી મોળા મરચાં આ રીતે તમારે પસંદ કરવાના રહેશે. તો આને ધોઈ અને મેં લૂછી દીધેલા હતા અને વચ્ચેથી આ રીતે કટ મૂકી એમાં જે બી હોય ને એ બીનો ભાગ મેં કાઢી લીધેલો છે. તમે બીનો ભાગ રાખવા માગતા હોય તો રાખી શકો છો. તો આનું સ્ટફિંગ થોડું અલગ કરશું અને ફટાફટ બની જાય એવું બનાવશું. અને આ હું સ્ટફિંગ બનાવીશ ને તમે લાંબા ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આ મરચાં આપણે રેડી થઈ ગયા છે ને સાઈડમાં રાખીએ અને એક સ્ટફિંગ રેડી કરી દઈએ. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા ચણાનો લોટ લીધેલો છે. તો અહીંયા તમે વધારે કરવા માગતા હોય તો તમે 1 કપ જેટલો લઈ શકો. તો ચણાના લોટને એકદમ ધીરા ગેસે શેકવાનો છે જ્યાં સુધી એની સુગંધ ના આવે ત્યાં સુધી. તો આ રીતે જો આપણે એને કલર ચેન્જ કરવાની એ જરૂર નથી, પણ લોટની શેકાવાની સુગંધ આવે એક પ્રકારની. તો એ ચણાના લોટની જે શેકાય ને એ ત્યારે જે સુગંધ આવે ને એવું થાય ને તરત ગેસ બંધ કરી દેવાનો અને એને એક અલગ વાસણમાં કાઢી લેવાનું. હવે આપણે એના અંદર થોડા મસાલા કરવાના છે. તો મસાલા એકદમ આપણા ઘરમાં રહેલા જ છે બધા, કોઈ જાતના એક્સ્ટ્રા મસાલા મેં આમાં યુઝ નથી કર્યા, પણ ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે. તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. જો અહીંયા લાલ મરચું તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો. જો તીખા મરચાં યુઝ કરતા હોય તો લાલ મરચું અવોઇડ કરજો, નહીં તો એડ કરજો. અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા મીઠું થોડું ચડિયાતું નાખજો, કારણ કે આપણે મરચાં નહીં તો મોળા લાગશે. સાથે 1 ચમચી સફેદ તલ અને અડધી ચમચી જેટલી વરિયાળી. તો વરિયાળીનો ટેસ્ટ આમાં મસ્ત આવતો હોય. અને અહીંયા હું ગળપણ ખટાશ પણ એડ કરીશ, એનાથી ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો તમે જો ના કરતા હોય ને ગળપણ ખટાશ એડ, તો એકવાર આ રીતે કરી જોજો. તો થોડો ગોળ એડ કરશું, સાથે અડધું લીંબુ એડ કરશું. તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂરથી કહેજો, તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોવે છે. અને તમે લોકો આવી રીતે ભરેલા મરચાં બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જેને જેને ભાવે છે એનું નામ પણ મને આપજો. સાથે થોડી કોથમીર એડ કરશું. તો અહીંયા કોથમીર તમે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે 2 ચમચી જેટલું તેલ. તો અહીંયા તમે 1 થી 2 ચમચી તેલ એડ કરી શકો છો. અને તેલ એડ કરવાથી આપણું સ્ટફિંગ બગડશે પણ નહીં અને સારું રહેશે અને એક સરસ બાઇન્ડિંગ આવશે. એટલે આપણે અંદર તેલ એડ કરીએ છીએ. સાથે 2 ચમચી જેટલું ટોપરાનું છીણ. તો અહીંયા મારા ઘરે હતું અને મને ટોપરાનું છીણ મતલબ ભાવે છે, એટલે મેં આમાં એડ કર્યું. તો ખરેખર એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવ્યો. તો મને થયું કે લાવ હું તમારી સાથે આ વિડીયો શેર કરું. એટલે મેં આ રીતે અલગ રીતે સ્ટફિંગ બનાવી અને તમારી સાથે આ વિડીયો મૂક્યો. તો આ રીતે ટોપરાનું છીણ હોય તો 100% નાખજો, બહુ મસ્ત લાગશે. તો જો આ રીતનું સરસ સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. અને તમે ફ્રીજમાં સ્ટોર કરી 1 વીક માટે રાખી શકો છો. તો આપણે મરચાંની અંદર આ સ્ટફિંગને ભરી દઈએ. તો અહીંયા અત્યારે આટલા સ્ટફિંગમાં 7 થી 8 મરચાં જેટલા ભરાશે. તો આ રીતે હું થોડું વધારે દબાવીને ભરીશ અને ઉપરનું વધારાનું જે પૂરણ હોય ને આ રીતે કાઢી લેવાનું. તો આ રીતના મરચાં હશે ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે. તો આપણા બધા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે. તો અહીંયા મેં જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે, જે આપણે પહેલાં લોટ શેક્યો તો એ જ છે. તો મેં લૂછીને લઈ લીધેલું છે. સાથે 2 ચમચી જેટલું તેલ. તો અહીંયા પણ તમને 1 થી 2 ચમચી તેલ એડ કરી શકો. ઓછા તેલમાં પણ આ મરચાં સરસ થઈ જશે. અને લોટ શેકાયેલો છે એટલે બિલકુલ કાચો અંદરથી નહીં લાગે. લોટ આપણે સરસ રીતે શેકેલો છે. તો આ રીતે તેલ નાખી, બધા મરચાં નાખી આ રીતે ઉપર નીચે કરવાનું, હલાવવાનું, જેથી કરીને સરસ રીતે બધી સાઈડથી તેલ લાગી જશે અને સરસ સતળાઈ જશે મરચાં. તો આ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં સરસ થઈ જશે. અને ઢાંકવાની જરૂર નથી, કારણ કે બિલકુલ કાચા નહીં રહે. અને આ રીતે ફેરવતા જવાના ધીરે ધીરે અને હલાવતું જવાનું. તો આ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ મેં કરેલા છે, એટલે એકદમ સરસ ચડી ગયા છે. તો લાસ્ટમાં આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈએ. અને તમને ભાવતા હોય તો સફેદ તલ પણ ઉપર ગાર્નિશિંગ માટે એડ કરી શકો. સારા પણ લાગશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે.
જો મરચાં ગમ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરજો, તો મને પણ થોડો ઉત્સાહ મળશે બનાવવાનું નવું નવું, તો તમારા માટે નવી નવી રેસીપી લઈને આવી શકું. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.